સુરતમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ યથાવત હોય તેમ સુરતના પત્રકારનો છાતીમાં દુખાવો બાદ મોત નિપજતા શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. સુરતમાં ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. સુરતના એક પત્રકારનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. સુરતના યુવા પત્રકાર એવા આનંદ પટણીને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર મળે તે પહેલા જ આનંદ પટણીનું મોત નિપજ્યું હતું. આનંદ પટણીના મોતને લઈ પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. તો સાથે પત્રકાર જગતમાં પણ આનંદ પટણીના મોતને લઈ આઘાત જોવા મળ્યો હતો. સુરતમાં ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. સુરતના એક પત્રકારનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. સુરતના યુવા પત્રકાર એવા આનંદ પટણીને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર મળે તે પહેલા જ આનંદ પટણીનું મોત નિપજ્યું હતું. આનંદ પટણીના મોતને લઈ પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. તો સાથે પત્રકાર જગતમાં પણ આનંદ પટણીના મોતને લઈ આઘાત જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.